કોંગ્રેસે ગુજરાતમાં 26માંથી અંદાજે 9 બેઠકો પર ઉમેદવારોના નામ નક્કી કરી લીધા હોવાનો સૂત્રોએ દાવો કર્યો। મળતી માહિતી પ્રમાણે દિલ્હીમાં કોંગ્રેસની ચૂંટણી સમિતિની બેઠકમાં કેટલાક નામો પર સર્વસહમતિ સધાઈ છે। જો કે સત્તાવાર રીતે હજુ સુધી કોઈ નામની જાહેરાત નથી કરાઈ। સૂત્રોના દાવા પ્રમાણે પાટણથી પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, બનાસકાંઠાથી ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના નામ ચર્ચાઈ રહ્યા છે। આણંદથી પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીનું નામ નક્કી ગણાઈ રહ્યું છે। ગાંધીનગરથી ડોક્ટર હિમાંશુ પટેલ ચૂંટણી લડે એવી સંભાવના છે। અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તાને મેદાનમાં ઉતારાઈ શકે છે, જ્યારે વલસાડથી અનંત પટેલના નામની ચર્ચા છે। અમરેલીથી જેનીબેન ઠુમ્મર અથવા વીરજી ઠુમ્મર બેમાંથી કોઈ એક ઉમેદવાર હોઈ શકે છે। અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા અથવા યોગેશ મૈત્રકના નામની ચર્ચા છે, જ્યારે પોરબંદરથી પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા ઉમેદવાર હોઈ શકે છે। જો કે આ તમામ સંભાવનાઓ છે, વિધિવત જાહેરાત નથી થઈ। સૌથી મોટું નામ જે બહાર આવી રહ્યું છે તે આણંદ બેઠક ઉપરથી ભરતસિંહ સોલંકી। ભરત સોલંકી પૂર્વ કેન્દ્રીય મંત્રી છે, તે પણ રહી ચૂક્યા છે અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જે છે તે ભરતસિંહ સોલંકી આ મેદાનમાં અહીં ઉતરશે એ વાત અહીં કન્ફર્મ થવા જઈ રહી છે। બીજી તરફ પાટણથી ચંદનસિંહ ઠાકોર એ નામ છે તે જોવા મળી રહ્યું છે। ત્યારબાદ જો માનવામાં આવે કે સાબરકાંઠા બેઠક ઉપરથી તો જસુભાઈ પટેલ જે પૂર્વ ધારાસભ્ય છે તેનું નામ પણ અહીં મહદઅંશે નક્કી માનવામાં આવી રહ્યું છે। એ જ રીતે જે બનાસકાંઠાની જે બેઠક છે તે બનાસકાંઠાની બેઠકની અંદર જે કહી શકાય કે ગેનીબેન ઠાકોર તેનું નામ પણ કન્ફર્મ માનવામાં આવી રહ્યું છે। તો સાથે જ પોરબંદર બેઠક ઉપરથી જે નામ આવી રહ્યું છે તે છે લલિત વસોયા જે પૂર્વ ધારાસભ્ય છે। અને એ જ રીતે એ પણ માનવામાં આવ્યું છે કે મહેસાણાની જે બેઠક છે તેની અંદર બળદેવ ઠાકોર જે પૂર્વ ધારાસભ્ય તે પણ લડી શકે છે। એટલે મોટા ભાગની જે ટિકિટો છે તેમાં નામ લગભગ નક્કી થઈ ગયા છે, પેનલ તૈયાર થઈ ગઈ છે અને એ સીઈસીની બેઠકમાં એ તમામ નામો છે, પેનલ છે તે મૂકવામાં આવશે અને આખરી મહોર છે જે કોંગ્રેસનું જે સીઈસી જે ચૂંટણી જે સમિતિ છે તે આખરી મહોરમાં છે। પરંતુ ન્યૂઝ18 પાસે એક્સક્લુઝિવ આ 10 નામો છે તે આવી ગયા છે અને આવનારા સમયમાં માનવામાં આવ્યું છે કે ગણતરીની કલાકોની અંદર આ નામો ઉપર કોંગ્રેસ પાર્ટી મહોર મારશે અને મોડી સાંજ સુધીમાં આ તમામ જે નામો છે તે સત્તાવાર રીતે જાહેર થઈ જશે। કોંગ્રેસે ગુજરાતમાં 26માંથી અંદાજે 9 બેઠકો પર ઉમેદવારોના નામ નક્કી કરી લીધા હોવાનો સૂત્રોએ દાવો કર્યો। મળતી માહિતી પ્રમાણે દિલ્હીમાં કોંગ્રેસની ચૂંટણી સમિતિની બેઠકમાં કેટલાક નામો પર સર્વસહમતિ સધાઈ છે। જો કે સત્તાવાર રીતે હજુ સુધી કોઈ નામની જાહેરાત નથી કરાઈ। સૂત્રોના દાવા પ્રમાણે પાટણથી પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, બનાસકાંઠાથી ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના નામ ચર્ચાઈ રહ્યા છે। આણંદથી પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીનું નામ નક્કી ગણાઈ રહ્યું છે। ગાંધીનગરથી ડોક્ટર હિમાંશુ પટેલ ચૂંટણી લડે એવી સંભાવના છે। અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તાને મેદાનમાં ઉતારાઈ શકે છે, જ્યારે વલસાડથી અનંત પટેલના નામની ચર્ચા છે। અમરેલીથી જેનીબેન ઠુમ્મર અથવા વીરજી ઠુમ્મર બેમાંથી કોઈ એક ઉમેદવાર હોઈ શકે છે। અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા અથવા યોગેશ મૈત્રકના નામની ચર્ચા છે, જ્યારે પોરબંદરથી પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા ઉમેદવાર હોઈ શકે છે। જો કે આ તમામ સંભાવનાઓ છે, વિધિવત જાહેરાત નથી થઈ। સૌથી મોટું નામ જે બહાર આવી રહ્યું છે તે આણંદ બેઠક ઉપરથી ભરતસિંહ સોલંકી। ભરત સોલંકી પૂર્વ કેન્દ્રીય મંત્રી છે, તે પણ રહી ચૂક્યા છે અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જે છે તે ભરતસિંહ સોલંકી આ મેદાનમાં અહીં ઉતરશે એ વાત અહીં કન્ફર્મ થવા જઈ રહી છે। બીજી તરફ પાટણથી ચંદનસિંહ ઠાકોર એ નામ છે તે જોવા મળી રહ્યું છે। ત્યારબાદ જો માનવામાં આવે કે સાબરકાંઠા બેઠક ઉપરથી તો જસુભાઈ પટેલ જે પૂર્વ ધારાસભ્ય છે તેનું નામ પણ અહીં મહદઅંશે નક્કી માનવામાં આવી રહ્યું છે। એ જ રીતે જે બનાસકાંઠાની જે બેઠક છે તે બનાસકાંઠાની બેઠકની અંદર જે કહી શકાય કે ગેનીબેન ઠાકોર તેનું નામ પણ કન્ફર્મ માનવામાં આવી રહ્યું છે। તો સાથે જ પોરબંદર બેઠક ઉપરથી જે નામ આવી રહ્યું છે તે છે લલિત વસોયા જે પૂર્વ ધારાસભ્ય છે। અને એ જ રીતે એ પણ માનવામાં આવ્યું છે કે મહેસાણાની જે બેઠક છે તેની અંદર બળદેવ ઠાકોર જે પૂર્વ ધારાસભ્ય તે પણ લડી શકે છે। એટલે મોટા ભાગની જે ટિકિટો છે તેમાં નામ લગભગ નક્કી થઈ ગયા છે, પેનલ તૈયાર થઈ ગઈ છે અને એ સીઈસીની બેઠકમાં એ તમામ નામો છે, પેનલ છે તે મૂકવામાં આવશે અને આખરી મહોર છે જે કોંગ્રેસનું જે સીઈસી જે ચૂંટણી જે સમિતિ છે તે આખરી મહોરમાં છે। પરંતુ ન્યૂઝ18 પાસે એક્સક્લુઝિવ આ 10 નામો છે તે આવી ગયા છે અને આવનારા સમયમાં માનવામાં આવ્યું છે કે ગણતરીની કલાકોની અંદર આ નામો ઉપર કોંગ્રેસ પાર્ટી મહોર મારશે અને મોડી સાંજ સુધીમાં આ તમામ જે નામો છે તે સત્તાવાર રીતે જાહેર થઈ જશે।